તો આપણે પૂગી ગયા છે નીલકંઠ મહાદેવ કૈલાસ આશ્રમ ધારડી। તો આ છે મહાદેવનું મંદિર અને હવે આપણે જવાનું છે અંદર દર્શન કરવા માટે। તો આવી રીતે કાંઈક ગેટ છે અહીંયાથી જવાનું છે અંદર। આ મયુરભાઈ હાલ્યા જાય આગળ આગળ ને આપણે એની પાછળ હાલવી છે। નમો નારાયણ। તો અહીંયા આ પ્રકારનું કંઈક છે ફોટો ને એવું। જે બાબુની સમાધિ છે। કોણ છે? આના જે ગાદીપતિ થઈ ગયા ને, તો આના જે ગાદીપતિ હતા ને અહીંયા કણે એમની સમાધિ છે, તમે જોવો। તો હવે આપણે જઈએ આગળ આ બાજુ। અહીંયા આ પ્રકારનું કંઈક મંદિર છે। અહીંયા પણ મેલડી માનું મંદિર છે અહીંયા। જય મેલડીમાં। તો હવે આપણે જઈએ આ બાજુ। અહીંયા છે મહાદેવ, નીલકંઠ મહાદેવ। તો આ છે મહાદેવનું મંદિર। આ છે નીલકંઠ મહાદેવ। તો મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે આ બાજુ આગળ જઈએ। આગળ શું છે જોઈ આપણે જઈને। આ બાજુ કાંઈક છે જો, અહીંયા મંદિર છે। કળિયુગની અંદર ચેતન ધૂણો જોવા મળ્યો છે। તો અત્યારે હળાહળ કળયુગની અંદર અહીંયા આપણને આ ચેતન ધૂણો જોવા મળ્યો છે। ક્યાંય પણ છે નહીં, પણ અહીંયા અખંડ આ ધૂણો ચાલુ રહે છે, તમે જોઈ શકો છો। તો મયુરભાઈ આગળ આગળ જાય છે ને આપણે એની પાછળ હેલા જઈએ છીએ। મયુરભાઈ કઈ બાજુ જાય છે આપણે? આપણે દર્શન કરવા જઈએ છીએ। કઈ બાજુ પણ મહાદેવના દર્શન કરવા, મુખ્ય મંદિર છે એના દર્શન કરવા। હવે જે આનું મુખ્ય મંદિર છે ને ત્યાં આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ। તો અંદર જોવો નકરા ફોટો શૂટ ને એવું હાલે છે। અહીંયા મંદિર છે મુખ્ય। આ છે મહાદેવનું મંદિર। ભગવાન વિષ્ણુ અહીંયા કણે હોતા છે અને આ છે નીલકંઠ મહાદેવ। આ બાજુ ભગવાન વિષ્ણુ હોતા છે। તો હવે અહીંયા દર્શન થઈ ગયા છે ને હવે જઈએ પાછા બહાર બીજા મંદિરે। આ છે કાળ ધરો દાદા। તો મિત્રો અત્યારે જે મહાદેવના મંદિરે આવ્યો છું તે અહીંનું મુખ્ય મંદિર છે। તમને દેખાડો અંદર, આ જોઈ જુઓ, આ છે અહીંનું મુખ્ય મંદિર નીલકંઠ મહાદેવ। આ છે અંદરનો નજારો કંઈક આ રીતે। આ જુઓ તમે, આમાં લક્ષ્મણભાઈ ને મયુરભાઈ ને બધા પગે લાગે છે। તો શંકર ભગવાનના દર્શન કરી લીધા છે અને અહીંયા હારોહાર રામાપીરનું હોતન મંદિર છે। તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે આવી ગયા છીએ। આ છે રામાપીરનું મંદિર। જય રામાપીર। અમારે મયુરભાઈ હંધાઈને આગળ જ હોય, જુઓ અહીંયા છે રામાપીરનું મંદિર। આ છે રામાપીરના ભગત બે। જય રામાપીર। તો રામાપીરના દર્શન કરી લીધા છે અને હવે પાછા જઈએ બહાર ચા પીવા। તો આ બાજુ જુઓ તમને રામાપીરનો ઘોડીલો છે ભાઈ। આ બાજુ સમાધિ ઘોડીલાની અહીંયા કણે। જય લખતણી। આ મયુરભાઈ અમારે આવીને એવી અવનવી પ્રકૃતિ કરતા દેખાય છે। રોજ આ શું કરે છે? ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। રોજ આ લખણ ખોટાયું દેખાડવા મળ્યા મયુરભાઈ અમારે। જો આ વિષયની વાયડી પરજા છે। આ જો બધું દેખાડવા મળ્યા, આવતા વહેતા જ છે લખણ એના। તે હવે અહીંયા કંઈક આ પ્રકારનો નજારો છે। અહીંયા અમે હાલા જ આવી છે। અહીંયા શું છે કાંઈ ખબર નથી અહીંયા શું છે। તો આ બાજુ એક શંકર ભગવાનની શિવલિંગ છે। અહીંયા કણે મોટી જો પાછળ દેખાતી હોય તો કેળના ઝાડ પાછળ તમને। તો આમાં આગળ હાલા જઈએ, હવે શું હોય જોતા આવી યાર। તો અંદર આવતા જ તે આપણને આવું કંઈક દ્રશ્ય જોવા મળી ગયું છે। અહીંયા બધી બાજુ ફરતી છે મૂર્તિઓ છે
અને વચમાં અહીંયા કણે શંકર ભગવાનની મૂર્તિ છે, જ્યાં અખંડ જળ અર્પણ થાય છે શિવલિંગ ઉપર. બધાય ભગવાનની આ બાજુ મૂર્તિઓ છે અહીંયા ફરતી ફરતી. તો આ બાજુ ગમે ત્યારે તમે આવો તો અહીંયાની જરૂર મુલાકાત તમે લેજો. અહીંયા આયા જેવું છે, જોયા જેવું છે અને બહુ મસ્ત છે. અને અહીંયા કણે એક સમાધિ મંદિર છે, જે અહીંયાના મેન બાપુ હતા એની અહીંયા કણે સમાધિ છે. આ અમારે લક્ષ્મણભાઈ લઈ જાય છે અહીં મંદિરે, ને એ અહીં વિશે, આ બાપુ વિશે કંઈક થોડું ઘણો પરિચય આપશે. આપણે નીલકંઠ મહાદેવ છે અહીંયા કણે, આ બાપુનો આશ્રમ છે. આ બહુ ફરવાલાયક સ્થળ સારું છે અને દર્શન માટે બહુ સારું છે. ભગવાનની મૂર્તિ ઘણી બધી છે, બધા ભગવાનના દર્શન થાય છે. આ મેન બાપુજી આપણે અહીં થઈ ગયા એ આપણે બાપુ છે નીલકંઠ મહાદેવ. તો હવે આપણે જઈએ આગળ. હવે આપણે ભાવનગર ખોડિયારમાં. તો હવે જવાનું છે ભાવનગર ખોડિયારમાંના દર્શન કરવા. જય ખોડિયાર, જય ખોડિયારમાં. તો આ બધા આ બધું જોવા મળ્યા છે. આ બસના ડ્રાઈવર એ તો બધાને ખબર જ છે, અને આ બધું ફેમિલી છે ભાઈ અમારું.